ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ડીસામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટથી 20 થી વધુના મોત। ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 14 થી વધુ મજૂરો જીવતા ભૂંજાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાયો હતો। ડીસામાં ઢુવા રોડ પર આવેલી ફેક્ટરીમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી। બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા આખું ગોડાઉન બળી ગયું। બ્લાસ્ટથી આખો વિસ્તાર ધ્રુજી ગયો। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલો ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો, જ્યારે મજૂરના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાઈ ગયા હતા। દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતા મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા। બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા। ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગના કર્મચારીઓને જાણ કરાતા ફાયરની ટીમો દોડી આવી। ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી। જોકે આગની ભયાનકતાને કારણે હજુ પણ મોતનો આંકડો 14 થી વધુ જોવા મળી રહ્યો છે। 14 થી વધુ મજૂરોની લાશ બહાર કાઢવામાં આવી છે, જ્યારે ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસાના નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડીવાયએસપી CL સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મળતી માહિતી મુજબ દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે। આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા। જોકે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહીં, જેથી સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। ગેરકાયદે ધમધમતી હતી ફેક્ટરી, હોસ્પિટલ ડેડ બોડીથી ઉભરાઈ ગઈ, દ્રશ્યો રડાવી દેશે। બનાસકાંઠાના ડીસાના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગે અત્યાર સુધીમાં 19 લોકોના જીવ લઈ લીધા। મૃતકોમાં 4 થી 5 કિશોરોનો પણ સમાવેશ થાય છે। ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પોલીસે ગોડાઉન માલિક દીપક સિંધીની અટકાયત કરી છે। બીજી તરફ બ્લાસ્ટ મામલે નવો ખુલાસો થયો। વગર લાયસન્સે ફેક્ટરી ધમધમતી હતી, માત્ર ફટાકડાના સંગ્રહ માટે મંજૂરી અપાઈ હતી। 31મી ડિસેમ્બરે તેની ટર્મ પૂરી થઈ હતી, છતાં ધમધમતું હતું ગોડાઉન। એમોનિયા નાઇટ્રેટના કારણે બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થતાં ગોડાઉનનો સ્લેબ ધરાશાયી થયો। 30 દિવસ પહેલા પોલીસ તપાસમાં ગોડાઉન ખાલી હતું। 30 દિવસની અંદર જ ગેરકાયદે કામ શરૂ કરાયાનું અનુમાન છે। લાયસન્સ રિન્યુની અરજી સરકારે મંજૂરી નહોતી કરી। ફરી અરજી કરતા સ્થાનિક તંત્રએ રૂબરૂ મુલાકાત લીધી હતી। તે દરમિયાન ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો ન હતો। દીપક ટ્રેડર્સ નામની પેઢીમાં સલામતીના પૂરતા સાધનોનો અભાવ જોવા મળ્યો। ડેડ બોડીથી ભરાયેલી હોસ્પિટલના દ્રશ્યો રડાવી દેશે, કેમ કે બ્લાસ્ટના કારણે 19 લોકોના મોત થતાં મૃતકોની લાશોથી બેડ ભરાઈ ગયા હતા। હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે। આ મજૂરો 2 દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા। આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેમના મોત નીપજ્યા। અનેક લોકોએ પરિજન ગુમાવતા કોણ કોને છાના રાખે તેવો માહોલ સર્જાયો। પ્રવીણ માળી, બળવંતસિંહ રાજપૂત, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના લોકોએ પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી। શંકર ચૌધરીએ કહ્યું કે આ માફ કરી શકાય એવી ઘટના નથી। રાજ્ય સરકાર કાયદેસરના પગલાં લેશે। બીજી તરફ ડીસા આગ મુદ્દે સીએમએ દુઃખ વ્યક્ત કર્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલે સહાયની જાહેરાત કરી। મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય અપાશે, ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય। તો વિપક્ષે મોત પર રાજકારણ શરૂ કર્યું। મોત મામલે કોંગ્રેસે પણ તીખી પ્રતિક્રિયા આપી। મનીષ દોશી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલો ઉઠાવ્યા। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી અને નિષ્પક્ષ વ્યક્તિને તપાસ સોંપી આરોપીને સજા કરવાની માંગ કરી। આ તરફ રાજકોટમાં સાબુ બનાવતી ફેક્ટરી સળગી ઉઠી। રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં દિવેલિયા વિસ્તારમાં JK નામની સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। નવાગામમાં આવેલી JK કોટેજમાં બપોરના 12 વાગ્યા આસપાસ આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાય। લોકો ડરીને બહાર આવી ગયા હતા। આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા। ફાયર વિભાગને જાણ કરી હતી। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ 5 ફાયરની ટીમો મદદ માટે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા। અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। 6 થી 7 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા। લોકો ડરી ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। દીપકભાઈ જયંતિભાઈ નડિયાપરાની ફેક્ટરીમાં આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। આ તરફ કચ્છથી વલસાડ સુધી આગનું તાંડવ જોવા મળ્યું। શેરડી ભરેલા ટેમ્પામાં લાગી આગ અને મચી ગઈ નાસભાગ। ભયાવહ આગના દ્રશ્યો છે કચ્છના। માંડવીના ગઢશીસા ગામે શેરડી ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર સૂકી શેરડીના જથ્થામાં ફાટી નીકળી હતી આગ।
રોડ પર ટેમ્પો પલટી ગયો. રોડ પર પવનની ગતિના કારણે આગે ગણતરીની મિનિટોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આસપાસના લોકો આગને કાબૂમાં કરવા દોડી આવ્યા હતા. પાણીના ટેન્કર વડે લોકોએ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યા. મહામહેનતે આગ પર કાબૂ મેળવાયો. આગના કારણે ટેમ્પાને ભારે નુકસાન થયું. આ દ્રશ્યો જૂનાગઢના છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બારદાનના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે ફાયર ફાઇટરની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો. આગ કયા કારણે લાગી તે જાણવા મળ્યું નથી, પરંતુ બારદાનના કારણે આગ ભયાનક બની હતી. ગોડાઉનમાં બનેલા બધા જ બારદાન બળીને ખાખ થઈ ગયા હતા. આ તરફ વડોદરાના વાઘોડિયા બજારમાં પણ આગ લાગી હતી. જનરલ સ્ટોરમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ પહોંચીને પાણીનો મારો કરાવ્યો હતો, પરંતુ આગ ભયાનક હતી એટલે સ્ટોરમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો. આગના બનાવના પગલે આસપાસની દુકાનોમાંથી પણ સામાન ખાલી કરાવાયો. કોઈએ ઇરાદાપૂર્વક આગ લગાડી હોવાની આશંકા છે. એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યો છે. આ તરફ વલસાડના તિથલના દરિયા કિનારે આવેલા સાંઈબાબા મંદિર બહાર એક ઝાડમાં આગ લાગી. મંદિરના ગેટની બહાર આવેલા નાળિયેરીના ઝાડમાં આગ લાગતા લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા. ઝાડની ટોચ પર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા. જોકે નાળિયેરીના ઊંચા તોતિંગ ઝાડની ટોચ પર આગ લાગી હોવાથી ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર જીનિંગ મિલ ભડકે બળી. સુરેન્દ્રનગરમાં કપાસની જીનિંગ મિલ ભડકે બળી હતી. લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ જીનિંગ મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. લીંબડી ધંધુકા હાઈવે પર મંગલદીપ જીનમાં આગ લાગતા કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો. આ અંગેની જાણ લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર ફાયરની ટીમને કરાતા ફાયર ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો, પરંતુ પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોતજોતામાં કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો. મોટા પ્રમાણમાં કપાસનો જથ્થો બળીને ખાખ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાનીની આશંકા. ગુજરાત પર ટ્રિપલ ખતરો, હીટવેવ, માવઠું અને કાતિલ પવનો ફૂંકાશે. ગુજરાતના લોકો પર ટ્રિપલ ખતરો મંડરાઈ રહ્યો છે. 5 દિવસ હીટવેવ, માવઠું અને કાતિલ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી. રાજ્યમાં ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કાળઝાળ ગરમીમાં આકાશમાંથી આગના ગોળા વરસવાની બદલે આકાશમાંથી આફત વરસશે. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં માવઠું ત્રાટકશે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે. 2 એપ્રિલે વાપી, નવસારી, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ખાબકી શકે છે. વીજળીના કડાકા ભડાકા સાથે